હલો, હું છું રાહુલ ઠુમર અને તમે જોઈ રહ્યા છો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ઇન ગુજરાતીમાં ચાલતી લેક્ચર સિરીઝ. આજે આપણે વાય નોર ગેટ ઇઝ નોન એઝ યુનિવર્સલ ગેટ એટલે કે નોર ગેટને શા માટે યુનિવર્સલ ગેટ તરીકે ઓળખવામાં આવે છે તેના વિશે ચર્ચા કરશું. અને સાથે સાથે યુઝિંગ નોર ગેટ આપણે બાકી બધા ગેટ એટલે કે ક્યાં, તો કે એન ગેટ, ઓર ગેટ, નોટ ગેટ, એક્સ ઓર ગેટ, એક્સ નોર ગેટ અને નેન ગેટને ડિઝાઇન કરીને એ પણ પ્રૂફ કરશું કે નોર ગેટ એઝ એ યુનિવર્સલ ગેટ તરીકે વર્ક કરી શકે. જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને આવનારા વિડીયો લેક્ચરનું નોટિફિકેશન તમને મળતું રહે. આપણે આગળના લેક્ચરમાં નેન ગેટને જે સાર્વત્રિક ગેટ તરીકે જોઈ લીધો છે. જો હજુ સુધી તમે તે ના જોયો હોય તો ઉપર આપેલ આઈ બટન ઉપર ક્લિક કરીને તમે તેને જોઈ શકો છો. તો સૌપ્રથમ જોઈએ વાય નોર ગેટ ઇઝ અ યુનિવર્સલ ગેટ એટલે કે નોર ગેટને શા માટે યુનિવર્સલ ગેટ તરીકે ઓળખવામાં આવે. તો તેનું કારણ છે માત્ર નોર ગેટ દ્વારા આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની કોઈ પણ સર્કિટ બનાવી કે ડિઝાઇન કરી શકીએ છીએ. એટલે કે નોર ગેટ દ્વારા આપણે કોઈ પણ ગેટ જેમ કે એન ગેટ, ઓર ગેટ, નોટ ગેટ, એક્સઓર ગેટ, એક્સનોર ગેટ અને નેન ગેટ બનાવી શકીએ છીએ અને તેના ઉપયોગથી આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની કોઈ પણ સર્કિટ બનાવી શકીએ. તેથી જ આપણે નોર ગેટને યુનિવર્સલ ગેટ એટલે કે સાર્વત્રિક ગેટ તરીકે ઓળખી શકીએ છીએ. જો નોર ગેટના સિમ્બોલની વાત કરું તો મેં અહીંયા તેમનો સિમ્બોલ દર્શાવેલો છે અને તેનું ટ્રુથ ટેબલ અહીંયા દર્શાવેલું છે. જો તેના કેરેક્ટરિસ્ટિક એટલે કે બુલિયન એક્સપ્રેશનની વાત કરીએ તો તેનું બુલિયન એક્સપ્રેશન કંઈક આ રીતે છે: વાય બરાબર a પ્લસ બીનો બાર. જો તમે ટ્રુથ ટેબલને ધ્યાનથી નિહાળશો તો તમે એવું કહી શકશો કે નોર ગેટના બધા ઇનપુટમાં જ્યારે 0 આપવામાં આવે ત્યારે જ માત્ર આપને આઉટપુટમાં 1 મળે છે, નહીંતર હંમેશા આપણો આઉટપુટ શું મળશે? 0 મળશે. આ બંને લાક્ષણિકતા મિત્રો યાદ રાખજો, કારણ કે આગળ આપણે નોર ગેટ થ્રુ બીજા બધા ગેટ ડિઝાઇન કરશું ત્યારે આ જ લાક્ષણિકતાનો ઉપયોગ કરશું. તો સૌપ્રથમ આપણે જોઈએ નોટ ગેટ યુઝિંગ નોર ગેટ. અહીંયા નોટ ગેટનો સિમ્બોલ આપેલો છે અને તેના ટ્રુથ ટેબલની વાત કરીએ તો તેનું ટ્રુથ ટેબલ અહીંયા આપેલું છે. હવે નોટના બુલિયન એક્સપ્રેશનની વાત કરીએ તો નોટ ગેટનું બુલિયન એક્સપ્રેશન કંઈક આ રીતે છે: વાય બરાબર એનું કોમ્પ્લિમેન્ટ એટલે કે જે ઇનપુટ તમે આપશો તેનું કોમ્પ્લિમેન્ટ તમને મળી જશે. જો 0 આપશો તો તેનું કોમ્પ્લિમેન્ટ 1 મળશે અને જો 1 ઇનપુટમાં આપશો તો તેનું કોમ્પ્લિમેન્ટ તમને 0 મળશે. હવે જો નોટ ગેટને તમે ધ્યાનથી નિહાળો તો નોટ ગેટને માત્ર ને માત્ર એક જ ઇનપુટ હોય છે, જ્યારે એક જ આઉટપુટ હોય છે. તેથી જ જ્યારે નોટ ગેટનો ડિઝાઇન કરીએ છીએ ત્યારે નોર ગેટના બંને ઇનપુટ એટલે કે નોર ગેટના બંને ઇનપુટને આપણે અહીંયા એઝ એ શોર્ટ કરીએ છીએ અને માત્ર એક જ ઇનપુટ રાખીએ છીએ, જ્યારે આઉટપુટ આપણો એક જ હોઈએ છીએ. હવે માની લો કે હું ઇનપુટમાં શું આપું છું? સૌપ્રથમ 0. તો 0 અહીંયા બી જશે અને 0 અહીંયા બી જશે. અને આપણે થોડીક વાર જ પહેલાં જોયેલું, જો ઓર ગેટના બંને ઇનપુટ એટલે કે બધા ઇનપુટ 0 હોય તો હંમેશા આઉટપુટ આપણે શું મળે? 1 મળશે. અને જો નોટ ગેટના ટ્રુથ ટેબલને જુઓ તો જ્યારે આપણે 0 આપીએ છીએ ત્યારે આઉટપુટ આપણો શું મળવો જોઈએ? 1 મળવો જોઈએ. તો અહીંયા 1 મળે છે, તો પહેલી કન્ડિશન આપણે અહીંયા ફૂલફિલ થઈ ગઈ. હવે આપણે બીજો ઇનપુટ એટલે કે એમાં ઇનપુટ 1 આપીએ છીએ તો શું થશે? અહીંયા બી મારો 1 જશે અને અહીંયા બી 1 જશે. અને 1 બંને ઇનપુટ હોય તો આઉટપુટ આપણો શું મળશે? 0 મળશે. થોડીક વાર પહેલાં એના વિશે પણ આપણે ચર્ચા કરી, કારણ કે એ શું છે? નોર ગેટની એક લાક્ષણિકતા છે. અને જો ટ્રુથ ટેબલમાં જુઓ તો જ્યારે અહીંયા 1 આપીએ છીએ ત્યારે આઉટપુટ મને શું મળવો જોઈએ? 0. તો અહીંયા મળે છે આઉટપુટ 0. હા, તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આપેલ સર્કિટ એ જે નોટ ગેટ તરીકે વર્ક
કરે છે. ત્યારબાદ જોઈએ ઓર ગેટ યુઝિંગ નોર ગેટ. અહીંયા ઓર ગેટનો સિમ્બોલ છે અને તેનું ટ્રુથ ટેબલ અહીંયા આપેલું છે. સાથે જ તેના બુલિયન એક્સપ્રેશનની વાત કરીએ ઓર ગેટનો, તો ઓર ગેટ શું આપને આપે છે? આપેલ ઇનપુટનું એડિશન. અહીંયા ઓર ગેટ યુઝિંગ નોર ગેટ બતાવેલ છે. જો અહીંયા સર્કિટને જોઈએ તો અહીંયા આપણે બે નોર ગેટ યુઝ કરીએ છીએ, 1 નંબર અને 2nd નંબર. ટોટલ બે નોર ગેટનો ઉપયોગ કરીએ છીએ. હવે જો અહીંયા હું વાત કરું, ઇનપુટ એ અને બી આપેલો છે 1 નંબરના ઓર ગેટમાં, તો આ પોઈન્ટ ઉપર મારો આઉટપુટ y1 શું મળશે? a પ્લસ બીનો બાર. એ ક્યાં જશે? 2nd નોર ગેટના ઇનપુટમાં. તો તેનો આઉટપુટ અહીંયા શું મને મળશે? y બરાબર y1 નો બાર. કારણ કે 2nd ગેટ એ જે નોટ ગેટ તરીકે વર્ક કરશે. આપને ખ્યાલ જ હોવો જોઈએ, થોડીક વાર પહેલાં જ જોયું. તો હવે અહીંયા હું y1ની વેલ્યુ મૂકું તો y1ની વેલ્યુ કેટલી હતી મારી પાસે? a પ્લસ બીનો બાર. અને અહીંયા જે બાર છે એ બાર પાછો હું લખું છું, તો બાર શું થઈ જશે? કેન્સલ. તો આઉટપુટમાં મને શું મળશે? a પ્લસ બી. y બરાબર a પ્લસ બી. જો તેને તમે ઓર ગેટના બુલિયન એક્સપ્રેશન સાથે કમ્પેર કરો તો સેમ મળે છે. જેથી કરીને આપણે એવું કહી શકીએ કે અહીંયા જે સર્કિટ દર્શાવેલી છે તે એ જે ઓર ગેટ તરીકે વર્ક કરે છે. એટલે કે અહીંયા આપણે ઓર ગેટને નોર ગેટ થ્રુ ડિઝાઇન કરી એવું કહી શકીએ. હવે આગળ ચાલીએ તો એન્ડ ગેટ યુઝિંગ નોર ગેટ. જો એન્ડ ગેટના સિમ્બોલની વાત કરીએ તો અહીંયા તેનો સિમ્બોલ દર્શાવેલો છે અને સાથે જ સાથે તેનું ટ્રુથ ટેબલ અહીંયા બતાવેલું છે. એન્ડ ગેટ શું કરે છે? તો કે આપેલ ઇનપુટનું મલ્ટિપ્લિકેશન. રેડી? એ જ એનું બુલિયન એક્સપ્રેશન થયું. હવે અહીંયા તેની સર્કિટ બતાવેલી છે યુઝિંગ નોર ગેટ. કોની? તો કે એન્ડ ગેટની. અહીંયા ટોટલ નોર ગેટ કેટલા ઉપયોગ થશે? તો કે 1, 2 અને 3. જેમાંનો ફર્સ્ટ અને 2nd નંબરનો નોર ગેટ એ જે નોટ ગેટ તરીકે વર્ક કરશે. કારણ કે આપણે ખ્યાલ જ છે શું કરેલું છે? શોર્ટ સર્કિટ કરેલું છે બંને ઇનપુટ. તો હું એમ કહી શકું કે અહીંયા મારો આઉટપુટ શું મળશે? માની લો કે એને હું y1 કહી દઉં તો ઇનપુટ મારો એ છે, તો 1 નંબરના નોર ગેટનો આઉટપુટ મારો શું થશે? 12. કારણ કે આ એ જે નોટ ગેટ વર્ક કરશે ને, એ જ રીતે આ બી નોટ ગેટ તરીકે વર્ક કરશે. તો અહીંયા આઉટપુટ માની લો કે હું એને y2 કહું છું, તો શું મળશે મારો આઉટપુટ? b12. હવે એ બંને ક્યાં જશે? 3rd નંબરના નોર ગેટના ઇનપુટમાં. એટલે કે અહીંયા a12 જશે અને અહીંયા b12 જશે. તો અહીંયા મારો આઉટપુટ શું થશે? હવે y બરાબર બંને ઇનપુટના સરવાળાનું બી કોમ્પ્લિમેન્ટ. ખાસ યાદ રાખજો, બંને ઇનપુટના સરવાળાનું બી કોમ્પ્લિમેન્ટ. હવે અહીંયા ડી મોર્ગન્સ થિયરમ આપણે એપ્લાય કરશું. જો તમે ડી મોર્ગન્સ થિયરમ ના જોયો હોય તો ઉપર આપેલ આઈ બટન ઉપર ક્લિક કરીને તમે ડી મોર્ગન્સ થિયરમ જોઈ લેજો, જેથી કરીને તમને આગળ કન્ફ્યુઝન ના થાય. હું શોર્ટમાં કહું તો ડી મોર્ગન્સ થિયરમ શું કરશે? જ્યાં સરવાળો છે ત્યાં ગુણાકાર કરી દેશે અને જે કોમ્પ્લિમેન્ટ આખાનું છે એને ડિવાઈડ કરીને ઇન્ડિવિઝ્યુઅલ ટર્મને આપી દેશે. તો અહીંયા ઇન્ડિવિઝ્યુઅલ ટર્મ કેટલી થઈ મારી? એક તો એ છે 12 અને એને 12 થઈ જશે પાછો. એ જ રીતે બીજી ઇન્ડિવિઝ્યુઅલ ટર્મ કઈ છે? b12 છે, તો એનોય 12 થઈ જશે. એટલે કે શું થયું? આ કટ થઈ ગયું અહીંથી, એવું તમે કહી શકો. અને આ પ્લસ છે એનું ગુણાકાર થઈ ગયું. તો હવે આપને ખ્યાલ છે કોઈ બી
નો બાર હોય તો આપણે આઉટપુટમાં શું મળે? એ પોતે જ ટર્મ મળે. એ જ રીતે તો એ બાર શું થઈ જશે? એ થશે. અને બીનો બાર એટલે બી થઈ જશે. તો ફાઇનલ આઉટપુટ આપણો આવો કંઈક થયો, વાય બરાબર એ ડોટ બી. જો તમે તેને એન્ડ ગેટના લોજિકલ ઓપરેશન સાથે કમ્પેરિઝન કરશો તો બંને સેમ મળશે. જેથી કરીને આપણે એવું કહી શકીએ કે અહીંયા જે સર્કિટ દર્શાવેલી છે તે એ છે એન્ડ ગેટ તરીકે વર્ક કરે. જેથી આપણે એમ બી કહી શકીએ કે આપણે માત્ર ને માત્ર નોર ગેટનો ઉપયોગ કરીને કયો ગેટ બનાવ્યો? તો કે એન્ડ ગેટ બનાવ્યો. તેના પછી જોઈએ નેન ગેટ યુઝિંગ નોર ગેટ. તો હવે તમને ખ્યાલ હોવો જોઈએ નેન ગેટ એટલે શું છે. સૌપ્રથમ તો કે એન્ડ પ્લસ નોટ, એટલે કે એન્ડ પ્લસ નોટનું સિરીઝ કનેક્શન છે. એટલે કે એન્ડ ગેટનો આઉટપુટ જો નોટ ગેટના ઇનપુટમાં હું આપી દઉં તો નોટ ગેટનો આઉટપુટ મને એ જે નેન્ડ ગેટ તરીકે મળે. જો નેન્ડ ગેટના સિમ્બોલની વાત કરું તો અહીંયા તેનો સિમ્બોલ બતાવેલો છે, અને તેના ટ્રુથ ટેબલની વાત કરું તો અહીંયા તેનું ટ્રુથ ટેબલ બતાવેલું છે. અને નેન્ડ ગેટના બુલિયન એક્સપ્રેશનની વાત કરું તો તેનું બુલિયન એક્સપ્રેશન આ રીતે છે. આપેલ ઇનપુટના ગુણાકારનો ભી કોમ્પ્લિમેન્ટ. અહીંયા ઇનપુટ એ અને બી છે તો તેના ગુણાકારનો કોમ્પ્લિમેન્ટ. અહીંયા નેન્ડ ગેટની સર્કિટ માત્ર ને માત્ર નોર ગેટ દ્વારા ડિઝાઇન કરાયેલી છે. જો હું નંબર ઓફ ગેટની વાત કરું તો અહીંયા ટોટલ આપણે 1 2 3 4 નોર ગેટનો ઉપયોગ કરશું. હવે જો તમે સર્કિટને ધ્યાનથી જુઓ તો થોડીક વાર પહેલાં જ આપણે આગળની સર્કિટ આટલી, એટલે કે અહીંથી આ બાજુનું પોર્શન આપણે જે એન્ડ ગેટ તરીકે મેળવી લીધો છે. અને આ સર્કિટ તમને ખ્યાલ જ છે કેની છે? નોટ ગેટની છે. તો જો હું એન્ડનો આઉટપુટ નોટના ઇનપુટમાં આપી દઉં તો આખી આ સર્કિટ એ જે કઈ તરીકે વર્ક કરશે? એન્ડ ગેટ તરીકે વર્ક કરશે, જે તમે જોઈ શકો છો. તેથી જ અહીંયા મારો આઉટપુટ વાય બરાબર શું મળે છે? એ ડોટ બીનું કોમ્પ્લિમેન્ટ. એટલે કે અહીંયા મારો વાય શું મળશે? એકચ્યુઅલમાં વાય બરાબર એ ડોટ બી. તો અહીંયા મારો આઉટપુટ શું થઈ જશે? માની લો કે આને મેં y1 કીધું છે, તો અહીંયા આઉટપુટ શું થઈ જશે? y બરાબર y1નો કોમ્પ્લિમેન્ટ. ને y1 શું મળ્યું હતું મને? એ ડોટ બી નું કોમ્પ્લિમેન્ટ. હવે આગળ ચાલીએ તો XOR ગેટ યુઝિંગ નોર ગેટ. જો XOR ગેટની વાત કરીએ તો XOR ગેટનો સિમ્બોલ અહીંયા બતાવેલો છે, અને તેનું ટ્રુથ ટેબલ અહીંયા દર્શાવેલું છે. તેના લોજિકલ ઓપરેશનની વાત કરીએ તો y બરાબર એ બી ડેશ પ્લસ એ ડેશ બી, એટલે કે આવું કંઈક કહી શકો, એ બાર બી પ્લસ એ બી બાર. ઘણી બુકમાં આવું બી લખેલું હોય છે, એ બી બાર પ્લસ એ બાર બી. અહીંયા XOR ગેટ યુઝિંગ નોર ગેટ, એટલે કે માત્ર નોર ગેટના ઉપયોગ કરીને સર્કિટ દર્શાવેલી છે. જો નંબર ઓફ નોર ગેટની વાત કરીએ તો અહીંયા 1 2 3 4 અને 5 નોર ગેટનો આપણે ઉપયોગ કરશું. હવે અહીંયા સૌપ્રથમ આપણે નોર ગેટ 1નો આઉટપુટ જોઈએ. તો આ પોઈન્ટ ઉપર શું આઉટપુટ મળશે? જેને આપણે એવું કહી દઈએ કે y1 છે. તો y1 બરાબર શું થશે? ઇનપુટ એ છે પ્લસ બી છે, અને એનો શું મળશે? 12 મળશે. હવે ક્યાં જશે? એ અહીંયા બી જશે અને અહીંયા બી જશે. તો હવે અહીંયા આપણી પાસે શું થઈ ગયું? ઇનપુટ એ પ્લસ બીનો 12. એ જ રીતે અહીંયા બી એક ઇનપુટ કયો થઈ જશે? એ પ્લસ બીનો 12. જો હું આ પોઈન્ટને y2 કહી દઉં તો y2માં હવે મારો ઇનપુટ કયો ગયો? એક તો અહીંથી એ ગયો, અને એક તો એ ગયો વત્તા બીજો ઇનપુટ કયો ગયો મારો? એ પ્લસ બીનો 12. અને એનો આઉટપુટ શું થશે y2? તો કે એ પ્લસ બી 12 હોલ 12. ખાસ ધ્યાન રાખજો. એ જ રીતે જો હું y3ની વાત કરું, અહીંયા લખું
y3 આ પોઈન્ટને આપણે y3 કહી દઈએ. y3નો આઉટપુટ શું મળશે મારો? તો કે એક ઇનપુટ બી હતો, તો કે બી પ્લસ બીજો ઇનપુટ કયો છે? એ પ્લસ બીનો બાર નો હોલ બાર. હવે આનું આપણે સિમ્પ્લિફિકેશન આપીએ. અગેન અહીંયા આપણે ડી મોર્ગન્સ થિયરમનો ઉપયોગ કરશું. જો હજુ સુધી તમે ડી મોર્ગન્સ થિયરમ ના જોયો હોય તો આઈ બટન ઉપર ક્લિક કરીને રિક્વેસ્ટ કરું છું કે ડી મોર્ગન્સ થિયરમ સૌપ્રથમ જોઈ લો. હવે મેં જેમ તમને કીધું એમ ડી મોર્ગન્સ થિયરમ ટૂંકમાં વાત કરીએ તો અહીંયા પ્લસ છે ત્યાં શું થઈ જશે? ગુણાકાર. અને આ બાર છે એ બ્રેક થઈ જશે. તો આ બાજુ શું થઈ જશે? એનો બાર ગુણ્યા એ પ્લસ બીનો બાર તો હતો જ, અને એક આ બ્રેક થયો એ બાર અહીંયા આવી જશે. તો હવે આગળ સિમ્પ્લિફિકેશન કરીએ તો એવું થશે એ બાર ડોટ એ પ્લસ બી, બારનો બાર એટલે એ કેન્સલ આઉટ, તો કે એ પ્લસ બી થઈ જશે. હજી આપણે આ ગુણા કાઉન્સને છૂટો પાડીએ તો શું થશે? એ બાર એ પ્લસ એ બાર બી, અને એ બાર એ હવે જોવો જી એ મારો જો 0 હોય તો એ બાર શું થવાનો છે? 1 થવાનો છે. તો 0 ગુણ્યા 1 એટલે આઉટપુટ શું થઈ જવાનો છે? 0 જ થઈ જવાનો છે. તો અહીંયા શું થશે? 0 પ્લસ એ બાર બી. તો ફાઇનલ y2 મારો શું મળશે? એ બાર બી. એટલે કે નોર ગેટ 2નો આઉટપુટ મારો અહીંયા શું મળશે? y2 બરાબર એ બાર બી. એ જ રીતે જો આનું સિમ્પ્લિફિકેશન કરીએ તો આપણો આઉટપુટ શું મળશે? એ બી બાર. ચાલો આપણે સિમ્પ્લિફિકેશન કરી જ લઈએ. અહીંયા શું થશે? સૌપ્રથમ આપણે ડી મોર્ગન્સ થિયરમ એપ્લાય કરશું. અહીંથી બ્રેક થશે અને પ્લસ એનું શું થઈ જશે? ગુણાકાર. તો આ બ્રેક થશે તો આ શું થઈ જશે? બી બાર થશે. પ્લસ હતું એનું ગુણાકાર, અને અહીંયા એ પ્લસ બીનો બાર હતો તેનોય પાછો બાર થઈ જશે. આગળ ચાલીએ તો બી બાર ડોટ બાર બાર કેન્સલ થઈ જશે. તો શું થઈ ગયું? એ પ્લસ બી. હવે આપણે કાઉન્સને છૂટો કરીએ તો અહીંયા સૌપ્રથમ હું એ લખું છું. એ બી બાર વત્તા બી બી બાર એટલે બી બાર. જે રીતે અહીંયા એ ડોટ એ બાર આપણે 0 થયું એ જ રીતે અહીંયા બી ડોટ બી બાર શું થઈ જશે? 0 થઈ જશે. તો પાછળ શું વધશે? એ બી બાર. તો ફાઇનલ આન્સર આપણો y3 શું મળ્યો? એ બી બાર. એટલે કે અહીંયા મારો આઉટપુટ શું મળશે? y3 તો કે એ બી બાર. હવે મિત્રો આ બંને આપણે ક્યાં આપીએ છીએ? ગેટ નંબર 4માં. ક્યાં આપીએ છીએ? ગેટ નંબર 4માં. હું અહીંયા જ લખીએ. તો ગેટ નંબર 4નો આઉટપુટ જેને આપણે y4 કહીએ, તો y4નો આઉટપુટ આપણો શું થશે? તો કે એ બાર બી વત્તા ઇરેઝ કરી દઉં જેથી કરીને કન્ફ્યુઝન ના થાય, વત્તા એ બી બાર. કંઈ નથી હો. અહીંયા y4માં શું છે? ઇનપુટમાં એક તો y2 છે પ્લસ y3 છે અને એનોય બાર, એટલે હવે શું થઈ જશે? આનોય બાર. અહીંયા આપણો આઉટપુટ y4નો શું મળશે? y4 નોર ગેટનો કંઈક આવો કંઈક મળશે. એ લખું તમને યાદ રહે જેથી કરીને. y4 શું થઈ જશે? તો કે y2 પ્લસ y3 બરાબર એ બાર બી y2 પ્લસ y3 નો બાર પ્લસ એ બી બારનો બાર. હવે એ પાછો શોર્ટ સર્કિટ એટલે કે ફિફ્થ નોર ગેટ છે એનો શોર્ટ સર્કિટ વાળો છે, એટલે એ જે કયા ગેટ તરીકે વર્ક કરશે? તો કે નોટ ગેટ તરીકે. એટલે અહીંયા જે આઉટપુટ આવશે y5 એ શું થઈ જશે? y4 નોય બાર. તો y4 શું હતો આપણી પાસે? તો કે એ બાર બી પ્લસ એ બી બારનો બાર હતો અને એનોય બાર. તો બાર બાર કેન્સલ, તો y5 એટલે અહીંયા
ફાઇનલ આઉટપુટ આપણી પાસે શું મળ્યો તો કે એ બાર બી પ્લસ એ બી બાર. જો આ ઇક્વેશનને તમે એક્સ ઓર ગેટના ઇક્વેશન સાથે કમ્પેર કરશો તો બંને સેમ મળશે, જેથી કરીને આપણે એવું કહી શકીએ કે આપેલ સર્કિટ એટલે કઈ સર્કિટ? આ સર્કિટ એ જે એક્સ ઓર ગેટ તરીકે વર્ક કરશે. અને આપણે બીજી ભાષામાં એમ પણ કહી શકીએ કે અહીંયા આપણે એક્સ ઓર ગેટને માત્ર ને માત્ર નોર ગેટનો ઉપયોગ કરીને ડિઝાઇન કરી. આગળ જોઈએ એક્સ નોર ગેટ યુઝિંગ નોર ગેટ, એટલે કે હવે આપણે એક્સ નોર ગેટની સર્કિટ માત્ર ને માત્ર નોર ગેટનો ઉપયોગ કરીને ડિઝાઇન કરીશું. જો એક્સ નોર ગેટના સિમ્બોલની વાત કરીએ તો અહીંયા તેનો સિમ્બોલ છે અને તેનું ટ્રુથ ટેબલ અહીંયા દર્શાવેલું છે. અને તેના બુલિયન એક્સપ્રેશનની વાત કરીએ તો તેનું બુલિયન એક્સપ્રેશન કંઈક આ રીતે છે, વાય બરાબર એ બી પ્લસ એ બીનો બાર. તો હવે જુઓ અહીંયા ટોટલ આપણે કેટલા નોર ગેટ યુઝ કરશું? 1, 2, 3 અને 4. એટલે કે આ સર્કિટ એ જે એક્સ નોર ગેટ યુઝિંગ નોર ગેટ આપણે ડિઝાઇન કરશું. તો અહીંયા ઇનપુટ મારા કેટલા છે? એ અને બી છે. અહીંયા માની લો અહીંયા વાત કરું ગેટ નંબર 1ની, એટલે કે નોર ગેટ 1નો આઉટપુટ y1 મને શું મળશે તો કે એ પ્લસ બીનો બાર. રેડી? એ ક્યાં જશે? અહીંયા જશે. એ પ્લસ બી બાર એક તો અહીંયા જશે, એ જ રીતે એ પ્લસ બી બાર અહીંયા જશે. એક ઇનપુટ અહીંયા છે એ અને બીજો ઇનપુટ બી અહીંયા છે. એટલે કે 2 નંબરના નોર ગેટના ઇનપુટની વાત કરીએ તો આપણી પાસે ઇનપુટ એ અને બીજો ઇનપુટ કયો છે? એ પ્લસ બી બાર છે. એ જ રીતે 3 નંબરના નોર ગેટના ઇનપુટની વાત કરીએ તો આપણી પાસે ઇનપુટ કયો છે? એ પ્લસ બી બાર એક અને બીજો ઇનપુટ કયો છે? બી છે. હવે અહીંયા આઉટપુટ એટલે કે નોર ગેટનો આઉટપુટ y2 અહીંયા લખીએ. શું થશે તો કે એક ઇનપુટ મારો કયો હતો? એ વત્તા બીજો ઇનપુટ કયો હતો? એ પ્લસ બીનો બાર અને એનુંય કોમ્પ્લિમેન્ટ. ખાસ નોર ગેટ શું કરે છે તો કે આપેલ ઇનપુટના એડિશનનું કોમ્પ્લિમેન્ટ. ક્લિયર છે અહીંયા સુધી મિત્રો? હવે તમને એ જ રીતે જો હું y3ની વાત કરું તો y3નો મારો ઇનપુટ શું છે? એક તો બી છે અને બીજો ઇનપુટ કયો છે? એ પ્લસ બીનો બાર અને એનોય બાર. તો હવે મારો y2 તો અહીંયા છે અને અહીંયા મારો y3 છે. આ કેટલો મળ્યો છે તો કે બી પ્લસ એ પ્લસ બીનો બાર નોય બાર. અને એ જ રીતે y2 કેટલો મળ્યો તો કે એ પ્લસ બીનો બાર નોય બાર. એ ક્યાં ઇનપુટમાં જશે તો કે નોર ગેટ 4ના ઇનપુટમાં જશે. અને મિત્રો જો તમને યાદ હોય તો આપણે આગળની સર્કિટમાં અહીંયા ઓલરેડી સિમ્પ્લિફિકેશન y2 અને y3નું જોઈ લીધું છે. જો y2નું સિમ્પ્લિફિકેશન આપને શું મળે છે? એ બાર બી અને એ જ રીતે y3નું સિમ્પ્લિફિકેશન શું મળે છે? એ બી બાર. તો અહીંયા હું આગળ સિમ્પ્લિફિકેશન નથી કરતો, ડાયરેક્ટ લખી નાખું છું. આનો સિમ્પ્લિફિકેશન શું મળશે? એ બી બાર અને આનું સિમ્પ્લિફિકેશન શું મળશે? એ બાર બી. તો હવે 4 નંબરના નોર ગેટના આઉટપુટની વાત કરીએ તો એ શું મળશે? y બરાબર y2 પ્લસ y3નો બાર. y2 કેટલું મળે છે આપને જોવા જાય તો? એ બી બાર પ્લસ y3 કેટલું મળે છે તો કે એ બાર બી. અને અહીંયા એનો પણ પાછું શું થઈ જશે? કોમ્પ્લિમેન્ટ. અગેન પાછું આપણે શું એપ્લાય કરશું? ડી મોર્ગન્સ થિયરમ. તો અહીંથી બ્રેક થશે અને આ સરવાળો છે એનું શું થઈ જશે? ગુણાકાર. તો હવે પાછળ શું વધ્યું? એ બી બાર તો હતા જ અને પાછું એનુંય બાર મળશે. એ જ રીતે અહીંયા શું થઈ જશે?
એ બાર બી તો હતા જ અને એનું પાછું બાર થઈ જશે. હવે અહીંયા પાછું આપણે આપીએ ડી મોર્ગન્સ થિયરમ. અહીંયા પાછું જો આ બાર આખો છે તો એમાંય પાછો આપણે તો એ અને બી વચ્ચે શું હતું? ગુણાકાર. તો શું થઈ જશે? સરવાળો. એટલે એ પ્લસ બીનો બાર અને આ બાર છે તૂટી જશે તો એક તો બાર અહીંયા મળશે અને એક અહીંયા બી બારને મળશે. પ્લસ ગુણાકાર. આ ગુણાકાર છે. એ જ રીતે અહીંયા એ બાર વત્તા બીનો બાર. અહીંયા ડી મોર્ગન્સ થિયરમ એપ્લાય કર્યું છે, ખાસ ધ્યાન રાખજો. હવે શું થશે? તો કે એ બાર એઝ ઇટ ઇઝ પ્લસ બી બારનો બાર એટલે શું થઈ જશે? બી થઈ જશે ગુણ્યા એ બારનો બાર એટલે એ થઈ જશે વત્તા બી બાર એઝ ઇટ ઇઝ. હવે પાછું આપણે કાઉન્સને છૂટો કરીએ તો એ બાર ઇન્ટુ એ થશે. એ બાર ઇન્ટુ એ બાર આની સાથે ગુણાકાર. એ જ રીતે એ બારનો વત્તા કેની સાથે ગુણાકાર? બી સાથે. એ બાર બી બાર વત્તા પાછું આવશે આ બીનો એ સાથે ગુણાકાર એટલે એ બી લખું છું. એ જ રીતે બીનો બી સાથે ગુણાકાર તો કે વત્તા બી બાર. હવે જો એ બાર એ અને બી બાર એ શું થઈ જવાનું છે? 0. શું કામ? તો જો મારી પાસે એ બાર 1 હોય તો એ શું થશે? 0 હશે. એવું પણ તમે કહી શકો કે જો એ મારી પાસે 0 હોય તો એ બાર શું થઈ જવાનું છે? 1 થઈ જવાનું છે. અને 1 ઇન્ટુ 0 એટલે 0. એ જ રીતે અહીંયા બીમાં થઈ જવાનું છે. તો પાછળ ટર્મ કઈ વધી? એ બી બાર વત્તા એ બી. શું વધ્યું? એ બી બાર વત્તા એ બી એટલે એ બી વત્તા એ બી બાર આખાનો. અને જો આ ઇક્વેશનને તમે અહીંયા કમ્પેરિઝન કરશો તો બંને સેમ જ છે. શું મળે છે? એ બી વત્તા એ ડેશ બી ડેશ, કે જેને તમે આ રીતે પણ લખી શકો. તો બંને ઇક્વેશન સરખા મળે છે, જેથી કરીને એમ કહી શકીએ કે અહીંયા દોરેલી જે સર્કિટ છે તે જે એક સ્નોર ગેટ તરીકે વર્ક કરશે. અને બીજી ભાષામાં એમ પણ કહી શકીએ કે અહીંયા આપણે એક સ્નોર ગેટને માત્ર ને માત્ર નોર ગેટનો ઉપયોગ કરીને ડિઝાઇન કરી. તો આપણે નોર ગેટનો ઉપયોગ કરીને નોટ, એન્ડ, નેન્ડ, XOR અને એક્સ નોર ગેટ એટલે કે બાકી રહેતા 5 ગેટ ડિઝાઇન કર્યા, જેથી કરીને આપણે એવું કહી શકીએ કે નોર ગેટ એ જે યુનિવર્સલ ગેટ તરીકે ઓળખી શકીએ કે આપણે એને સાબિતી કરી. હવે અહીંયા કોઈ પણ યુનિવર્સિટીની એક્ઝામમાં હોય તો તેમાંથી નોર ગેટને લગતા કંઈ ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો તે કઈ અલગ અલગ રીતે પૂછાય છે અને તેનો જવાબ શું આવી શકે તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો સૌપ્રથમ ક્વેશ્ચન છે નોર ગેટની યુનિવર્સલ ગેટ તરીકે સાબિત કરો. કે પછી એવું બી પૂછાઈ શકે કે નોર ગેટ કેમ યુનિવર્સલ ગેટ કહેવાય છે તે સાબિત કરો. તો શું કરવું પડશે? આપણે અહીંયા જે 5 ગેટ ડિઝાઇન કર્યા તેની સર્કિટ આપણે ડિઝાઇન કરવી પડશે. એ જ રીતે બાકી રહેતા ક્વેશ્ચન નંબર 2, 3, 4 અને 5 બધાનો પૂછવાનો અંદાજ કંઈક અલગ છે, પણ જવાબ તો આ જ આવવાનો છે. એટલે કે આપણે બધા ક્વેશ્ચનના જવાબમાં નોર ગેટથી બાકી બધા રહેતા ગેટ કયા? નોટ, એન્ડ, નેન્ડ, XOR અને XNOR ગેટને ડિઝાઇન કરીને સાબિત કરી શકીએ. તો મિત્રો, આશા રાખું છું તમને આજનો વિડીયો લેક્ચર સમજાઈ ગયો હશે અને પસંદ આવ્યો હશે. અને મિત્રો, કન્ટેન્ટ બનાવવા માટે, રેકોર્ડ કરવા માટે તેમજ તેનું એડિટિંગ કરવા માટે ખાસો સમય જોતો હોય છે, તો તમે વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મને આવા જ વિડીયો લેક્ચર બનાવવાનું મોટિવેશન મળતું રહે. ધન્યવાદ મિત્રો.